નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ એ કઈ તારીખે જાહેર થશે એની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે તાજેતરમાં લેવાયેલી તમારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાની તમારી ઉત્તર વહીઓની મૂલ્યાંકન કામગીરી એ પૂર્ણ થઈ ગઈ છે અને હાલમાં તમારા માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રીની કામગીરી પણ લગભગ પૂર્ણ થવા આવી છે। તો તમને એવો પ્રશ્ન થતો હશે કે અમારું પરિણામ એ કઈ તારીખે જાહેર થશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે હાલમાં ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન છે, જ્યારે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણીઓ આગામી 26 એપ્રિલના રોજ થવા જઈ રહી છે। તો બોર્ડનું રિઝલ્ટ એ ચૂંટણી પછી જાહેર થશે, એટલે કે વિદ્યાર્થીઓને પરિણામ માટે વોટિંગ સુધી રાહ જોવી પડશે। મતદાન બાદ જાહેર થશે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરશે, જેની સંભવિત તારીખ 1 મેથી 5 મે છે। એટલે કે 1 મેથી 5 મેની વચ્ચે ધોરણ 12 સાયન્સનું પરિણામ ઓનલાઈન જાહેર થઈ જશે। ત્યારબાદ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું પરિણામ એ જાહેર થશે, જેની સંભવિત તારીખ 6 મેથી 10 મે છે। અને સૌથી છેલ્લે ધોરણ 10નું પરિણામ એ ઓનલાઈન જાહેર થશે, જેની સંભવિત તારીખ 11 મેથી 15 મે છે। વિદ્યાર્થી મિત્રો, આ સંભવિત તારીખ છે। જેવી જ શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ઓફિશિયલ ડેટ જાહેર કરવામાં આવશે એવી સૌપ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે। તો મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। વિશ યુ ઓલ ધ બેસ્ટ।